રવિના ઘરે આવેલા મહેમાનોને જોઈને પોતાની સાસુ શારદાજી માટે નાસ્તાની પ્લેટ સજાવીને લાવી. પરંતુ શારદાજી વહુને ચાલાકી સમજી ગયા હતા. તેમનું સ્વાભિમાની જાગી ઉઠ્યું હતું. તેમણે પરોઠાને હાથ પર ન લગાવ્યો અને નાસ્તાની પ્લેટને પાછળ સગાવીને કહ્યું, "વહુ, મેં કહ્યું ને મને ભૂખ નથી, તો તમને કેમ સમજાતું નથી? હું નહીં ખાઉં. હું તમારી બધી ચાલાકી સમજી ગઈ છું." શારદાજીએ ગુસ્સે થઈને કહ્યું, પરંતુ તેમ છતાં રવિનાએ તેમના ગુસ્સાને નજરઅંદાજ કરીને નકલી અવાજમાં ચિંતા દેખાડતા કહ્યું, "માજી, જો તમે નાસ્તો નહીં કરો તો હું પણ નાસ્તો નહીં ખાઉં." આટલું સાંભળતા જ શારદાજી એકદમ ભડકી ઉઠ્યા. "ઓહો વહુ, હવે બસ કર. જૂઠું અને દેખાડાની પણ કેટલીક હદ હોય છે." શારદાજી સમજી રહ્યા હતા કે વહુ પોતાની ભુવા સાસુને સંભળાવવા માટે આટલા મધુર અવાજમાં વાત કરી રહી છે, નહીં તો તેના અવાજમાં કાંટા લાગેલા હોય. ઇધર રવિના મનમાં વિચારી રહી હતી કે બસ 2 દિવસ મને કેમ કરીને કપાઈ જાય, પછી તો બુઆજી ને ફૂફાજી જતા રહેશે. પછી આ બુઢીની કોટ આટલી ચાકરી કરશે. અને કદાચ શારદાજી પોતાની ચાલાકી વહુના મોભાવાળ સારી રીતે સમજી રહ્યા હતા કે તેનું આગનું પગલું શું હશે. તેઓ હજી કંઈ કહેવા માંગતા હતા કે ત્યાં તેમનો પૌત્ર ગોલુ આવીને તેમના ગળે લાગી ગયો. પોતાના લાડલા ગોલુના સ્નેહભર્યા સ્પર્શ કરતા શારદાજીનું હૃદય પીગળી ગયું. ગોલુએ દાદીના ગાલ સહેલાતા કહ્યું, "દાદી, તમે જલ્દી ખાઓ ને પછી તમે મને વાર્તા સંભળાવજો અને મારી સાથે રમજો. જો તમે નાસ્તો નહીં કરો તો હું પણ નહીં કરું." ત્યાં જ બાજુમાં બેઠેલી શારદાજીની નણંદ સુમિત્રાજીને પણ કહ્યું, "અરે ભાભી, બહુ અને તમારી નોકઝોક તો ચાલતી રહેશે. હવે તમે જલ્દી નાસ્તો કરી લો." તો શારદાજીએ પણ તેમની વાત માનવી પડી, કારણ કે એમ તો પોતાનો પ્યારો પૌત્ર ગોલુ તેમને કહી રહ્યો હતો અને બીજી બાજુ તેઓ પોતાની નણંદ સુમિત્રાજી સામે ખરાબ બનવા ન માંગતા હતા, કારણ કે એકમાત્ર સુમિત્રાજી હતા જે તેમણે હંમેશા સપોર્ટ કરતા હતા. નહીં તો બાકીના બધા સગા સંબંધીઓ દીકરા અને વહુને સારા સારા અને મોગા મોગા ઉપકારોને પૈસા આપીને પોતાની તરફ મળાવી લીધા હતા. શારદાજીએ સુમિત્રાજીને કહ્યું, "તમે પણ આનો ને દીદી સાથે નાસ્તો કરીએ." તો તેમનો આગ્રહ માનીને સુમિત્રાજી પણ તેમની બાજુમાં આવીને બેઠા અને બંને નાસ્તો કરવા લાગ્યા. ઇધર રવિના ખૂબ ખુશ થઈ રહી હતી કે ઓછામાં ઓછું બુઆજીએ સામે એનું ઇમ્પ્રેશન સારું રહ્યું અને માજી કંઈ કરી ન શક્યા. ઇધર નાસ્તો કરતા સુમિત્રાજીએ કહ્યું, "સાચે જ ભાભી, તમારી વહુ બીજું કોઈ ગુણ હોય કે ન હોય, પણ એક વાત છે કે ખાવાનું તો બહુ સારું બનાવવા લાગી છે. સાચું કહે છે જીજી. અને તે લોકોને મૂર્ખ પણ સારી રીતે બનાવે છે ને." ન ચાહતા પણ શારદાજીના અવાજમાં એક દર્દ ઉભરી આવ્યું, જેને સુમિત્રા બુઆને સારી રીતે જોયું હતું, પરંતુ તેમણે અવગણતા તેઓ ખાવાની વાત કરવા લાગ્યા, કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે હવે ફરીથી સાસુ વહુના કોઈ મહાભારત શરૂ થાય. સુમિત્રાજીએ બહુ પ્રેમથી પોતાના ભાભી પોતાના હાથે એકવાર કોર કોર ખવડાવતા કહ્યું, "સાચે જ ભાભી, કાશ આજે ભૈયાજી જીવિત હોત તો તમને પોતાના પરિવારને જોઈને કેટલી ખુશી થાત અને આ નકજટ ગોલુ સાથે રમીને કેટલા આનંદિત થાત. સારું થયું જીજી કે તેઓ આ દુનિયામાં નથી, નહીં તો આજે તેઓ પણ મારી જેમ રડતા હોત અને અપનના ઠગાઈઓ જવાની અંદરથી ખતમ થઈ ગયા હોત." આજે શારદાજીના મનની કડવાશ ખતમ થવાનું નામ જ નથી લેતી. કદાચ છેલ્લા 2 વર્ષમાં તેમણે ઘણું સહન કરી લીધું હતું, જે પતિની હાજરીમાં તેઓ ન સહત, પરંતુ આજે તેમના મોઢેથી ન ચાહતા પણ ઘણી બધી કડવી વાતો નીકળી રહી હતી, જેને સુમિત્રાજીને સારી રીતે સમજી રહ્યા હતા અને એકાંતની રાહ જોઈ રહ્યા હતા કે ભાભી સાથે એકાંત મળે તો તેમના મનની વ્યથા સમજી શકે. ત્યાંથી ધીમેથી બોલ્યા, "કંઈ વાંધો નહીં ભાભી, હેરાન પરેશાન ન થાવ. હવે સારી રીતે નાસ્તો કરી લઈએ. રાત્રે આપણે બંને નણંદ ભાભી સાથે ખૂબ વાત કરીશું." શારદાજી અને સુમિત્રાજી બંને નણંદ ભાભીએ ખૂબ જ અપનાવ્યું હતું. જ્યારે આ વાત ભાભીને લગ્ન કરીને આવી હતી, ત્યારે સૌથી પહેલા તેમની નણંદ સુમિત્રાજી સાથે તેમની મિત્રતા થઈ હતી, જે આજ સુધી કાયમ હતી. "બસ ભાભી, હવે થોડું હસી લો. તમે ખુશ રહો એટલે અમને બીજું કંઈ નહીં જોઈતું." સુમિત્રાજી હજી પણ શારદાજીને હળવા મજાકમાં કહી રહ્યા હતા, પરંતુ ઇધર શારદાજીના મનમાં કંઈક જે હતું જે બહાર આવવા બેતાબ હતું. તેઓ રહી ન શક્યા તો બોલી પડ્યા, "બસ જી, એક તમે જ છો જે ઈચ્છો છો હું ખુશ રહું.
નહીં તો આ ઘરની બાકીના લોકો તો ફક્ત એટલું જ મહત્વ છે કે ક્યારે આ બુઢી ટન બોલે અને ક્યારે આખી સંપત્તિ પર પોતાનો હક જમાવે. બસ ભાભી, હવે આ બધું છોડો, ચાલો ને બીજી કોઈ વાતો કર. સમજદાર અને અનુભવી સુમિત્રા બુઆએ રવિનાના ચહેરાનો રંગ બદલાતો જોઈ લીધો હતો. ત્યાંથી ખૂબ પ્રયત્ન કરીને તેમણે વિષય બદલો દીધો અને વાતચીતને બદલે દોરી ગયા. ઉપરથી બહુ પ્રેમથી રવિના બોલ્યા, જા વહુ, 2 કપ ચા બનાવી લાવ, તારા હાથની ચા પી જઈએ. પરંતુ તે સમયે રવિનાએ બંનેની વાત સાંભળવામાં પડી હતી, તેથી તે ત્યાં ઉઠવા નહોતી માંગતી. પરંતુ હવે સુમિત્રા બુઆએ કહ્યું હતું તો ઉઠવું જ પડ્યું, અને વળી તેણે સુમિત્રા બુઆની નજરમાં સારી વહુ તરીકે સાબિત થવું હતું. ત્યાંથી મન તો મારીને તે ચા બનાવવા ઉઠી. એટલે સુમિત્રાજી બુઆએ મનમાં કંઈક કહેવાની વાત હતી. તેઓ પોતાની ભાભીને પૂછવા માંગતા હતા. બસ તેમને એકાંતની રાહ હતી. રવિનાએ ખૂબ મુશ્કેલીથી બંને નણંદ ભાભીને થોડીવાર માટે એકલા છોડ્યા હતા. પરંતુ આ સમયે પણ બેઠક પવન અને ફૂફાજી બંને બેઠા હતા. તો આ સમયે બંનેની વાતચીત માટે યોગ્ય ન હતો. તેથી સુમિત્રાજીએ શારદાજી સાથે થોડી બહારથી અને અનૌપચારિક વાતો કરવા લાગ્યા. પરંતુ ત્યારે જ શારદાજીને ફરીથી કહ્યું, જી, આ દિવસોમાં નાની નાની રાતે રડવું આવી જાય છે. સમજાયું નથી મને કે શું થઈ જાય છે. કોઈ પણ વસ્તુમાં ખુશી નથી મળતી. બસ આ એક ગોલું છે જેને જોઈને મને જીવું છું. પણ વહુ મને એ પણ મારી પાસે આવવા નથી દેતી. તમે આવ્યા છો એટલે જ બહુ ગોલુને મારી પાસે આવવા દે છે અને થોડી જ વાર માટે છોડે છે. નહીં તો ગોલુને પણ પોતાની સાથે ચોંટાડી રાખે છે. હું કોઈ ડાકણ છું અને મારા પૌત્રને ખાઈ જઈશ. આ બધું કહેતા શારદાજીને આશ્ચર્ય થયું કે સુમિત્રાજીએ તેમની વાત ઉપર જરાય આશ્ચર્ય ન બતાવ્યું કે રવિના પોતાની સાસ સાથે આવું વર્તન કરે છે અને તેના પૌત્રોને પણ દૂર રાખે છે. પરંતુ સુમિત્રા બુઆએ ખૂબ સમજદાર અને વ્યવહારિક હતા. તેમણે સંયુક્ત પરિવારમાં રહીને ઘણું નાટક જોયું હતું. તેથી આ વખતે પણ તેઓ વાતને વધારવા નહોતા ઈચ્છતા. સુમિત્રાજી પોતાના જમાનામાં ભણેલા લખેલા હતા. પોતાના ગામમાં તેઓ સૌપ્રથમ ગ્રેજ્યુએટ હતા. તેથી ગામમાં તો તેમને દબદબો હતો જ. હવે આ ઘરમાં પણ તેમનું ઘણું બધું ચાલતું હતું. એટલે સુધી કે તેમનો ભત્રીજો પવન પણ તેમનાથી ડરતો હતો. અને પવનને જોઈ જોઈને રવિના પણ હવે થોડું તેમનાથી બચીને રહેવા લાગી હતી. હવે તેમની સામે પોતાનું ઇમ્પ્રેશન બનાવવાની કોશિશ કરી રહી હતી. પરંતુ તે બંને ભલે ગમે તેટલા સારા બની જાય, સુમિત્રા બુઆ તો પોતાની ભાભીના ચહેરાનો રંગ રેખાઓ આંખની સુમુન જોઈને સમજી ગયા હતા કે તેમનો દીકરો અને વહુ કેટલા પાણીમાં છે. તેઓ બસ પોતાને વધારવા નહોતા ઈચ્છતા. જેથી ક્યારના માહોલમાં સામાન્ય અને હળવો રાખવાની કોશિશ વચ્ચે વચ્ચે હળવું હળવું મજાક કરી લેતા હતા. અને હવે શારદાજીનો મૂડ સારો રાખવાની કોશિશ કરી રહ્યા હતા. કારણ કે તેમને ખબર હતી કે તેઓ ત્યાં પોતાના પતિ સાથે ચાલ્યા જશે અને પાછળથી ભાભીએ તો પોતાના દીકરા વહુ સાથે રહેવાનું છે. જેથી તેઓ પૂરી કોશિશ કરી રહ્યા હતા કે સાસુ સસરા વચ્ચે કોઈ કડવાશ ના આવે. રાત્રે સૂતી વખતે સુમિત્રાજીએ પોતાની ભાભીને કહ્યું, ભાભી, તમારા કંગન ક્યાં ગયા? આટલું સાંભળતા જ શારદાજીની આંખો ભરાઈ આવી. શું થયું ભાભી, તમે રડવા કેમ લાગ્યા? અરે દીદી, તમને શું કહું, એ કંગનની કહાની પણ કોઈ ત્રાસવાદીથી ઓછી નથી. કંઈ વાંધો નહીં ભાભી, ન કહેવું હોય તો ન કહો, પણ તમે રડશો નહીં. તમે નથી જાણતા કે તમારા રડવાથી અમારું કાળજું એકદમ છલણી થઈ જાય છે. અરે જીજી, કાળજું તો તે દિવસે મારું છલની થઈ ગયું હતું જે દિવસે દીકરાએ જબરજસ્તીથી તે કંગન મારી પાસેથી ઉતરાવ્યા હતા. આ તમે શું કહી રહ્યા છો ભાભી? પવન સાથે તમારે આવું કેવી રીતે થઈ શકે? અને કંઈ ન પૂછો જીજી, હવે જે બધું તમને સીધી સાદી લાગે છે ને તે બહુ ચાલાક છે. શારદાજીએ હિંમત કરીને બોલવાનું શરૂ કર્યું. બસ આ બહુની જૂઠી શાન. અને તેઓ સ્ત્રી ચરિત્રનું શું કહ્યું? વહુના માયકા તેના ભાઈની સગાઈ થઈ હતી. તેણે પોતાના માયકામાં એ બતાવવાનું હતું કે તેના લગ્ન કેટલા સારા ઘરમાં થયા છે. તેથી તેની જીદ કરીને મારી પાસેથી મારા પૂર્વજોના ઘરેણાં ઉતરાવી લીધા. પણ તે વખતે કહ્યું હતું કે ભાઈના લગ્ન પછી મને પાછા આપી દેશે. તો પછી શું એણે ઘરેણાં પાછા આપ્યા? તેના ભાઈના લગ્નને લગભગ 8 મહિના થવા આવ્યા છે. બુઆજી વચ્ચે ટોકતા કહ્યું. તો શારદાજી બોલ્યા, અરે જીજી,
તેની આગળની કહાની તો તમે ન સાંભળી હોય તો સારું, તમને પણ વિશ્વાસ નહીં થાય. જેમ કે મારું મન આજ સુધી એ વિશ્વાસ નથી કરી શક્યું કે બધે ઘરેણાં થઈ ગયા. આ તમે શું કહી રહ્યા છો ભાભી? બધા ઘરેણાં ચોરી થઈ ગયા? શું વહુને તેને સાંભળી નહોતા રાખ્યા? ક્યાંક એવું તો નથી કે બધા ઘરેણાં વહુને હડપ કરી લીધા હોય અને ચોરી થઈ ગયા અને જૂઠું બહાનું બનાવી લીધું હોય? જીજી, એવું દિમાગ એમણે ચાલે છે કે હું શું કહું. દીકરાએ મારા બેંક ખાતામાં પણ ફેરફાર કરાવીને નોમિનેટની જગ્યાએ પોતાનું નામ મારી સાથે જોઈન કરી દીધું. કહેતા કહેતા શારદાજીનું ગળું ભરાઈ આવ્યું હતું. બુઆજીએ આગળ વધીને શારદાજીને ગળે લગાવતા કહ્યું, હવે બસ કરો ભાભી, હવે તમે રડશો નહીં, બલકે મજબૂતીથી ઊભા રહેશો અને આ બંનેને એમની કરતૂસો માટે રડાવશો. ત્યારે શારદાજીએ પોતાના આંચુ લૂછતા કહ્યું, તમને શું કહું જીજી, દીકરો આવે છે તે પહેલા જ મને બહુ એક રોટલી ખવડાવીને સુવા કહી દે છે અને પછી પોતે પતિ સાથે 56 ભોગ બનાવીને ખાય છે. અને જ્યારે મારો દીકરો પૂછે છે કે માએ ખાધું કે નહીં, તો તે કહે છે કે માજીને પણ આ બધું આપ્યું છે, તે ખાઈને પોતાના ઓરડામાં આરામ કરી રહ્યા છે. તો દીકરો પણ નીચે થઈને ખાવા લાગે છે અને હું મારા ઓરડામાં ખાવાની ખુશ્બુ સૂંઘીને સંતુષ્ટ થઈ જઉં છું અને ઉપરથી ચાદર ઓઢીને અંદરથી રડતી રહું છું કે મારા આટલા ખરાબ દિવસો આવી ગયા છે કે મને ઢંગથી પેટ ભરીને ખાવાનું પણ નસીબમાં નથી થતું. બુઢાપામાં કોઈને નથી પૂછતું દીદી, એકદમ એકલી થઈ ગઈ છું. તેથી ક્યારે વિચારું છું કે તમારા ભૈયા સાથે ભગવાન મને પણ આ દુનિયામાંથી ઉઠાવી લેતા હોત તો કેટલું સારું થાત. તેમના પછી તો દુનિયા એકલી ખરાબ લાગે છે. શું કહું, હવે તેઓ દરેક વસ્તુ બદલાઈ ગઈ છે. મને લાગે છે કે જ્યારે તેઓ હતા ત્યારે બધું સારું હતું. હવે જ્યારે તેઓ નથી, એવું લાગે છે કે કોઈકને મારી જરૂર નથી. આખા ઘરમાં તળેલું ભૂનું બધું બને છે, પૂરી બને છે, કચોરી બને છે, પણ મારા માટે તો બસ એક જ સૂકી રોટલી અને પાણીવાળી દાળ બને છે. કહેતા શારદાજી સુમિત્રાજી તરફ જોવા લાગ્યા અને બોલ્યા, જી કદાચ તમને લાગતું હશે કે સઠિયાલ થઈ ગઈ છું ને, તમે પણ વિચારતા હશો કે કેટલી લાલચી થઈ ગઈ છે તમારી ભાભી, ફક્ત ખાવાની જ વાત કરે છે. પણ શું કરું જીજી, મને બહુ મન થાય છે કે મારી પસંદગીનું કંઈક ખાઉં, ક્યારેક કંઈક અટપટું બનાવું, પણ નહીં તો ઓછામાં ઓછું બહારથી કંઈ મંગાવી લઉં. પણ વહુના વેગળા બાળોથી મને ડર લાગે છે. ક્યાંક એ કહી દે કે હવે લાલચ આટલું વધી ગયું કે બુઢી બહારથી મંગાવીને ખાવા લાગી છે, તેથી તે જ આપે છે તે મને મન ભરીને ખાઈ લઉં છું. તો ભાભી, તમે તમારા ઓરડામાં ખાવાનું કંઈક સૂકું સામાન જેમ નાસ્તા સામાન, થોડું નમકીન અને ફળો કેમ નથી રાખતા? આટલું પણ શું બહુથી ડરવું? બુઆજીએ થોડો વિરોધ કરતા કહ્યું. તો શારદાજીએ આંખો ભરાઈ આવી. તેમનો અવાજ જાણે ગળામાં અટકાઈ ગયો હોય. તેમણે એક લાંબી શ્વાસ લીધી અને પછી બોલ્યા, તમને શું કહું જીજી, હું મારા ઘરમાં એકલી અપેક્ષિત છું કે એક નોકરાણીથી પણ સારું જીવન જીવું છું. હવે સુમિત્રાજીએ આગળ સંભળાયું નહીં તો તેમણે કહ્યું, ભાભી, તમે આ બધી વાતો તમારા દીકરાને કેમ નથી કહેતા? શું દીકરાને પણ ખબર છે? હવે જીજી, આ બધી વાતો દીકરાને શું કહું? હા, રવિવારે કે પછી કોઈ રજાના દિવસે જ્યારે પણ દીકરો ઘરે હોય છે તો એ દિવસે મારા માટે તહેવાર જેવો હોય છે, કારણ કે એ દિવસે તો બહુ મને પણ એ ખાવાનું પીરસે છે જે પોતે ખાય છે, જેથી તેની કરતૂસોની કોઈને ખબર ન પડે. નહીં તો બહુ તો એ જ ઈચ્છે છે કે હું જીવન ન રહું. એ તો બસ મને જલ્દીથી આ દુનિયામાંથી વિદાય કરી દેવા માંગે છે. હવે દિવસે ને દિવસે કારણે તો હું નબળી થતી રહ્યું છું, પણ આ બધી વાતો શું કહેવાની છે? લોકો તો સાંભળી એ જ કહે છે કે જુઓ, આ બુઢીએ ખાવાની પડી છે, જેથી હું જે મળે છે તે સૂકું ખાઈને ચૂપચાપ પાણી પીને સૂઈ લઉં છું. જ્યારે બહુ આવે છે તો શક્ય છે કે મારો દીકરો પણ એ જ ઈચ્છતો હશે કે હું જલ્દી આ દુનિયામાંથી ચાલી જાઉં. શારદાજીએ કહ્યું તો ભુવાજીએ તેમને વચ્ચે ટોકતા બોલ્યા, ના ભાભી, દીકરો આવું ક્યારે નહીં વિચારી શકે. મારું મન તો એ જ ગવાહી આપે છે કે વહુએ માતાએ તેના કાન ભરી દીધા હશે. નહીં તો વહુ પણ આવું નહીં વિચારી શકે કે પોતાની સાસુને અલવિદા કરી દે. અને રહી વાત પવનની, તો પવન તો આવું ક્યારે નહીં વિચારી શકે. સુમિત્રાજીની વાત સાંભળીને હવે શારદાજીને પોતાનું સમેટવાનું શરૂ કર્યું. તેમને લાગ્યું કે આટલું બધું ખુલીને કોઈની સાથે વાત કરવું ઠીક નથી. કોઈ તેમના મનની વાત
નહીં સમજે, ભલે તેઓ ગમે તેટલું દિલ ખોલીને મૂકે, પણ પોતાના દીકરાની બુરાઈ કરવામાં તેમને જીભ કપાતી હતી. આટલું મોટું સત્ય તેની કેવી રીતે કહી શકે કે તેમના દીકરાના મનમાં પોતાની માતા માટે કોઈ પ્રેમ નથી? તેઓ કેવી રીતે કહે છે કે હવે દીકરો નજરો પણ બદલાઈ ગઈ છે? દીકરાના વર્તનથી સ્પષ્ટ લાગે છે કે તેણે પોતાની માતા સાથે કોઈ મતલબ નથી, પણ તેઓ મનમાં એ જ વિચારી રહ્યા હતા કે આ તો તેમના હિસ્સાની વાત છે અને તેમના હિસ્સાની લડાઈ છે, જે તેમણે જાતે જ લડવી પડશે. વિચારવા લાગ્યા કે માતા સાચું કહેતા હતા કે પોતાના મનની વ્યથા મનમાં જ રાખવી. લોકોને કહેવાથી ફક્ત હસશે, દુઃખ બાંટવા કોઈ આવશે નહીં. જેથી સુમિત્રાજી ચૂપચાપ સુવાનો ઉપક્રમ કરવા લાગ્યા. પણ તેમને ચૂપચાપ અને ગંભીર જોઈને બુઆજીએ પણ કહી દીધું, ભાભી, બાકીની જેમ પણ વાતો છે, જેઓ ખુલાસો કાઢે થશે, બધા મળીને બેસીશું ને બધી વાતો ખુલ્લેઆમ કરીશું. ત્યારે જ આ સમસ્યાનું સમાધાન થશે. હવે તમે ફિકર ન કરો અને સુવાની કોશિશ કરો. સુમિત્રાજીની વાત સાંભળીને શારદાજી થોડા ચિંતિત થઈને બોલ્યા, તેઓ ઠીક છે જીજી, પણ તમે મને અને મહેશજીને થોડું ધ્યાનથી વાતો કરજો, કારણ કે મને લાગે છે કે દીકરો પણ થોડો બહુથી ડરે છે. ખબર નહીં દીકરાને પૂરી વાતની જાણ છે કે નહીં, પણ કંઈક ને કંઈક તો એ પણ સમજતો હશે કે ચૂપ રહી જતો હશે, કારણ કે એને લાગતું હશે કે હવે તો મા પાસેથી બધું કામ નીકળી ગયું છે. હવે મા દુનિયામાંથી જાય તો જાય, એને શું ફરક પડવાનો છે? મકાન તો એણે પોતાના નામે કરી લીધું છે. તેના પિતાની ઘણી LIC હતી, કેટલીક FD હતી, એ બધા પૈસા દીકરાએ પોતાના નામે કરી લીધા છે. અને જીજી તેમના જીવનને ત્યારે કોઈને કાગળપત્ર નહોતા જોયા. એ મને કેટલું કહેતા હતા કે મારા બેગમાં રૂપિયા પૈસાની ખૂબ ખબર રાખજે, ક્યારેક હું ન હોત તો તારા માટે કામ આવશે. પણ ત્યારે હું તેમના મોઢા ઉપર હાથ મૂકીને કહેતી કે એવી વાતો ન કરો. જુઓ, હું તમારાથી પહેલા જઈશ અને પછી મને મારા રાજા દીકરા ઉપર પૂરો ભરોસો હતો, જેથી હું ગર્વથી કહેતી હતી કે અમારો દીકરો ન હોય તો અમારી સાથે ક્યારેય ખરાબ કરી શકે કે ન ખરાબ થતું જોઈ શકે. તમે બિલકુલ નિશ્ચિત રહો. પણ ત્યારે મને શું ખબર હતી કે મારા ભાગ્યમાં શું લખ્યું છે? હવે હું જ મૂર્ખ બની રહી છું. હવે દીકરો અને વહુ જે કહે એ મારે માનવું પડે છે, કારણ કે મને જાતે ખબર નથી કે તેમણે કેટલા પૈસા કઈ બેંકમાં અને ક્યાં ક્યાં જમા કરી રાખ્યા હતા. હવે બધું તેમના નામે થઈ ગયું છે, તો હું શું કરી શકું? જેથી જ વહુ જે રૂખ અને સુખ પકડાવે છે, એ જ મારા માટે ગુજારો કરવો પડે છે. વાસ્તવમાં સુમિત્રાજીએ તેમની વાત આગળ સંભળાવવા માંગતા હતા, પણ ત્યારે તેમણે બદરામમાં કોઈ ચાલવાનો અવાજ સંભળાયો. તેમને લાગ્યું કે કદાચ રવિના કે પવનમાંથી કોઈ તેમની વાત સાંભળી રહ્યું છે, જેથી તેમણે થોડું જોરથી કહ્યું, ઘણી વાતો થઈ ગઈ ભાભી, હવે આપણે કાલે વાતો કરીશું. હવે સુવાની કોશિશ કરો. ત્યારે સુમિત્રાજીની વાતોથી અજાણ શારદાજી ફરીથી બોલ્યા, જી, અને વળી જો વહુએ કંઈક વધારે કઠોર વાતો કરી દેશે તો તમે લોકો જ્યારે ચાલ્યા જશો તો તમારી પાછળથી એ મને વધુ તંગ કરશે. ગમે તે હોય, મારે તો એમની સાથે રહેવું જ છે ને. જો તમને કંઈક વધુ પડતું કહી દેશે તો કાલે શક્ય છે કે એક બંને મારા પર વધુ અત્યાચાર કરવા લાગે. જેથી થોડું સમજી વિચારીને વાત કરજો. ઠીક છે ભાભી, બધું બહુ મારા ઉપર છોડી દો. આપણે ખુલ્લેઆમ બધી વાતો કરીશું અને વહુ અને દીકરાને કહેવું પડશે કે ખોટું કરી રહ્યા છે. હવે તમે સુવાની કોશિશ કરો. પણ શારદાજીની આંખોમાં નીંદ ક્યાં હતી? તેઓ બસ એક જ વિચારમાં હતા કે ખબર નહીં કાલે શું થવાનું છે. જો જીજીએ દીકરા અને વહુને કંઈક વધુ પડતું કહી દીધું તો ક્યાંય સામસામેની લડાઈ ન થઈ જાય. થોડી વાર સુધી આવી સોચમાં ડૂબેલા શારદાજીને ક્યારે નીંદ આવી ગઈ તેમને ખબર પણ ન પડી. ભાભીના સૂઈ ગયા પછી સુમિત્રાજી ખૂબ સાંભળીને ઉઠ્યા અને દબાયેલા પગે પોતાના પતિ મહેશજીના ઓરડા તરફ આગળ વધ્યા અને અંદર જઈને તેમણે હલાવીને ઉઠાડ્યા. તો તેઓ ચોંકીને ઉઠ્યા. શું થયું સુમિત્રા, હજી સુધી સૂઈ નથી? મહેશજીએ કહ્યું તો સુમિત્રાજી ધીમેથી બોલ્યા, સાંભળો જી, મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. અને થોડી જ વારમાં તેમણે શારદાજીના દીકરા વહુની બધી વાતો પોતાના પતિ મહેશજીને કહી દીધી. તો બંને યોજના બનાવી લીધી કે કાલે સવારે આપણે શું કરવાનું છે. બીજા દિવસે સવારે નાસ્તો કર્યા પછી મહેશજી
અને પવને કહ્યું કે પવન, શું તું આજે તારી ગાડી ઘરે છોડીને જઈ શકે છે? જો તું આજે ઓફિસે કોઈ પ્રાઇવેટ ટેક્સી કે કેબલ ચાલ્યા જાઓ તો સારું, કારણ કે આજે થોડું હું તમારી સાથે ભુવા બજારમાં જઈશું અને સાથે ભાભીને પણ ફેરવી લાવીશું. પવન માટે આ એક વિસ્ફોટ હતો. ઘરમાં રસોડામાં ઊભેલી રવીનાના કાન પણ ખડા થઈ ગયા. અરે, આ શું કહી રહ્યા છે ફુવાજી? તેમની આટલી હિંમત કેવી રીતે થઈ કે ઘરની ગાડી માંગી રહ્યા છે? મનમાં બરબડતા તે રસોડામાંથી બહાર આવ્યા અને તે પણ ધ્યાન ના આપ્યું કે પાછળથી ગોલુ રડી રહ્યો છે. બસ પોતાના પગ પટકતી ગોલુને દાઢતી તે પોતાના ઓરડામાં ચાલી ગઈ. પવન પણ રવીનાના પગ પટકતા હિસાબે સમજી ગયો હતો કે રવીના નારાજ થઈ ગઈ છે અને હવે તે ખેર નથી. તેથી તેની પાછળ રસોડામાં જવા માટે બહાના શોધવા લાગ્યો. ઈધર ગેસ પર રાખેલું દૂધ ઉભરાઈ રહ્યું હતું તો ઈધર રસોડામાં રવીનાનો ગુસ્સો ઉભરાઈ રહ્યો હતો. હદ થઈ ગઈ બેશરમીની. ઈનોને તો આ ઘરને પોતાનું ઘર સમજી લીધું છે. આખરે એની તમારી પાસે ગાડી માંગવાની હિંમત કેવી રીતે થઈ? એ પણ માજીને બહાર ફેરવવા માટે. સાચે જ ઈના તો બુઢાપામાં શોખ ખતમ નથી થતા. લાગે છે કે તમારી માં બુઢાપામાં પણ વધુ જવાન થઈ જાય છે. પવન જેવો ઓરડામાં પહોંચ્યો, રવીનાએ બરબડવાનું શરૂ કરી દીધો. ત્યારે પવને કહ્યું, રવીના, તને ખબર નથી, આજે આપણી ભુવાજી છે એ બહુ ચાલાક છે અને ફૂફાજી પણ તેમની જુબ બોલે છે. મને તો લાગે છે કે અમને ક્યાંક આપણા ઘર ઉપર શંકા તો નથી થઈ ગઈ ને? જો તેમને પણ આપણા ઘરમાં શંકા થઈ જશે તો પછી આપણા મકાન પણ કબજો નહીં કરી શકીએ અને માની બધી સંપત્તિ પણ આપણે એમને જીવતે જીવ નહીં મળે. જેથી હમણાં ચૂપ રહે. આ સાંભળીને રવીના ચીડાઈને કહ્યું, તું જરા વિચાર કર પવન. જો માનેજીને રોજે આટલું સ્વાદિષ્ટ ખાવાની આદત પડી જશે તો કાલે જ્યારે ભુવાજી અને ફૂફાજી ચાલ્યા જશે તો આપણે એમની અપેક્ષા તો એ જ રહેશે ને કે આપણે એમને આવું સ્વાદિષ્ટ ખાવાનું ખવડાવતા રહીએ. એવી વાત સાંભળી અને પવન પણ ચીડાઈને બોલ્યો, અરે, તું એ ખાવાનું છોડ ને. હમણાં આપણે એનું ધ્યાન રાખવાનું છે કે આપણે માના હસ્તાક્ષર કરાવેલા બધા પેપર સંભાળીને રાખવી અને કોશિશ કરીને ભુવાજી અને ફૂફાજીને ખુશ રાખીએ, જેથી કોઈ એવી વેવી નોબત ના આવે અને વાત ન વધે. રવીના હજી પણ પવનની વાતને સહમત ન હતી. તેના દિમાગમાં પણ ખબર નહીં શું ચાલતું હતું કે તેણે તપકાવીને કહ્યું, મને સમજાતું નથી પવન કે તું આટલો ડરે છે શા માટે? જ્યારે ઘર આપણા નામે થઈ ગયું છે અને માના ઘરેના પણ મારી પાસે રાખી લીધા છે તો પછી કઈ વાતનો ડર છે? મને કોઈ ડર નથી રવીના. બસ હું તને હકીકત સમજાવવા માંગુ છું. પવને કહ્યું તો રવીના બોલી, જો તમે ડર નથી તો આ વખતે ભુવાજી કે ફૂફાજીને કંઈ પણ કહેવા માટે માજીનું ધ્યાન બરાબર નથી રાખતા તો એમણે કહી હશે કે તેમણે પોતાની સાથે લઈ જાય. રવીના, તને હોશ છે કે નથી? તું શું બોલે છે? પવને કહ્યું તો રવીના ચીસ પાડીને બોલી, હા, મને હોશ છે. હું શું બોલું છું અને હું તારી જેમ મૂર્ખ પણ નથી. અત્યાર સુધી ગોલુ ચૂપચાપ બેઠો હતો. તેને કદાચ બહુ ભૂખ લાગી હતી એટલે હવે તે વધુ જોરથી ચીસો પાડવા લાગ્યો. ત્યારે રવિને એક ગુસ્સો આવ્યો ને તેમણે ખેંચીને ગોલુના ગાલ ઉપર એક તમાચો મારી દીધો. પવને ગોલુને ઉચકીને સાથે સાથે ચાપી લીધો. એણે કંઈ સમજાતું ન હતું કે રવિના કેવી રીતે સમજાવે. ત્યારે બહારથી ભુવાજીનો અવાજ આવ્યો, ભાભી, આજે તમે ચા બનાવો ને, તમારા હાથની ચા પીવાનું બહુ મન થઈ રહ્યું છે. આટલું સાંભળતા જ રવિના ફરીથી ભડકી ઉઠી અને પવનથી બોલી, હું પૂછવા માંગુ છું શું કે આ ભુવાજી આપણા ઘરમાં આગ લગાવવા લાગી આવી છે? એમના તો શોખ જ ખતમ નથી થતા. ક્યારેક બહાર ફરવું, ક્યારેક પરોઠા ખવડાવવા, ક્યારેક ચા બનાવવી. એ તો માજીને સૌ બગાડીને દમ લેશે. ગુસ્સામાં રવીના બોલતી હતી તો પવને તેને સમજાવતા કહ્યું, જરા ધીમેથી બોલ રવીના, એ લોકો સાંભળી લેશે. તો રવીનાએ કહ્યું, તમે ડરવું હોય તો ડર, હું આટલી ડરીને નહીં રહું. સાચું કહે છે વહુ, તને ડરવાની જરૂર છે. તે તો તારી સાસને ડરાવી રાખી છે ને. બુઆજીએ ઓરડામાં પ્રવેશતા જ કહ્યું તો તે અચાનક રવીના પોતાનો રંગ બદલતી બોલી, બુઆજી, હું એમની કોઈ વાત માટે દાંટી રહી હતી. તમે મને ખોટું સમજો છો કે માજી શા માટે ડરશે? અને હું તેમને ડરાવીને નથી માગતી, બલકે એમની બહુ ઇજ્જત કરું છું. વહુની વાત સાંભળીને બહારથી આવતી શારદાજીની ખબર નહીં
આજે ક્યારે આટલી હિંમત આવી ગઈ? સુમિત્રાજી અને મહેશજીનો સાથ મળતા જ તેમનામાં સ્વાભિમાન પણ જાગી ઉઠ્યું, જેથી તેમણે કઠોર અવાજમાં કહ્યું, બસ કર વહુ, જૂઠ અને દેખાડાની પણ કેટલીક હદ હોય છે. હું કંઈ નથી કહેતી એટલે તારી હિંમત વધતી જાય છે, પણ એટલું યાદ રાખજે કે જે મકાન પર તું અડગ બતાવે છે ને, એનું મેં બિલ બનાવી લીધું છે, અને બિલ પ્રમાણે આ મકાન પવન અને તમને મળવાનું છે. તો તું એક વાત યાદ રાખજે, હું તને જીવતે જીવ જ્યારે ઈચ્છું ત્યારે બિલ બદલી શકો છો. પળભર માટે ઓરડામાં એકદમ સન્નાટો છવાઈ ગયો. ફક્ત નાના ગોલુનો અવાજ ગુંજતો હતો, અને તે દાદી દાદી કહેતો દોડીને શારદાજીને ખોળામાં આવી ગયો. શારદાજીએ બહુ પ્રેમથી ગોલુને પોતાના ખોળામાં ઊંચક્યો અને રવીનાને કહ્યું, હું પોતરાને લઈને જાઉં છું, તમે લોકો આવજો, પણ આજે હું રસોડામાં ચા બનાવવા ચાહું છું. મને મારા હાથની ચા પીને ઘણા દિવસો થઈ ગયા છે. આજે શારદાજીના અવાજમાં એક દ્રઢતા હતી, તેમના વર્તનમાં એક આત્મવિશ્વાસ ઝળકતો હતો. થોડી વાર પછી જ્યારે પવન અને રવીના પોતાના ઓરડામાંથી બહાર આવ્યા તો શારદાજીએ તેમને બહુ પ્રેમથી ચાનું કપ આપ્યો, અને થોડી વાર પહેલા કઠોરતા અને દલીલો કોઈ નામ નિશાન નહીં હતો તેમના ચહેરા ઉપર ન હતો. અને કદાચ એ જ મમતા ભાંપીને રવીનાએ હિંમત કરીને કહ્યું, અમને માફ કરી દો માજી, અમારાથી ભૂલ થઈ ગઈ. તેમણે વિચાર્યું હતું કે શારદાજી અમને ભૂલીને તમને માફ કરી દેશે અને ગળાવી લેશે, પરંતુ આ સમયે શારદાજી એક માતા તો હતા જ, પણ સાથે સાથે પોતાનો હક અને અધિકાર માટે જાગૃત થયેલી એક સ્ત્રી પણ હતા. તેથી તેમણે ખૂબ જ સહેજ આવતા કહ્યું, ભૂલ તો તમે લોકોએ કરી છે, અને હું આશા રાખું છું કે આગળની તમે બંને આવી ભૂલ પણ નહીં કરો. બલકે બિલ તો હું બદલવા જઈ રહી છું. હવે મારા જીવને જીવ આ ઘર ફક્ત ને ફક્ત મારા નામે જ રહેશે, અને જો તમે લોકોને મારી સાથે ખરાબ વર્તન કર્યું તો કોઈ ટ્રસ્ટના નામે કરી દઈશ, કે કોઈ નાથાલયના નામે કરી દઈશ. પણ તમે લોકોએ ન સમજતા કે પવન તું મારો દીકરો છે, કે આ મારે ઘર વિસ્ફોટમાંથી તારા નામે થઈ જશે. કાયદા પણ મેં એવી જોગવાઈ છે કે હું તો આ ઘર કોઈના નામે કરી શકું છું, જેથી એને ગ્રાન્ટેડ લઈને ન ચાલો. તમે બંનેના વર્તન ઉપર નિર્ભય ઓક્ટોકોર કે આ ઘર તમારો કેટલો અધિકાર છે. યાદ રાખજો, આ ઘર મારું છે, અને જો તમે લોકોએ અહીં અમારું અપમાન કર્યું તો તમે લોકો આ ઘરમાંથી જઈ શકો છો. એક સાથે આટલી બધી વાતો, એ પણ આટલી દ્રઢતા સાથે શારદાજીના મોઢેથી સાંભળી તેમના દીકરાને વહુને ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું હતું. ખરેખર પવને તો પોતાના પિતાને પોતાની માતાની દ્રઢતા જોઈ હતી, તેમનું સાહસભર્યું રૂપ અને આત્મવિશ્વાસ પણ જોયો હતો, પણ પિતાના જયા પછી તેમને તૂટતા પણ જોયા હતા. પણ રવીના માટે પોતાની સાસુના આ રૂપ એકદમ નવું હતું. તે શારદાજીને આ રૂપ સહન નહોતું કરી શકતા. એ સમયે ચાની મીઠાશમાં રિશ્તાએ પણ મીઠાશમાં આવી હોય એ જરૂરી ન હતું, પણ રવીના અને પવને પણ સમજાતું ગયું હતું કે જો હવે તેને પોતાની માતા સાથે ખોટું કરશે તો તેમની સાથે પણ ઘણું ખોટું થઈ શકે છે. પણ રવીના હજી પણ પવનને એ જ કહી રહી હતી કે આ બધું બુઆજીએ અને ફૂફાજીએ શીખવાડેલું છે, નહીં તો આપણી માજી પોળા ભાળી છે, એમને આટલું કેવી રીતે ખબર હોત. પવને પહેલેથી જ આત્મલિંગ થઈ ગઈ હતી. હવે રવીનાની વાત સાંભળીને તેને થોડો ગુસ્સો આવ્યો, તો તેણે કહ્યું, બસ કર રવીના, હવે તું એવું નહીં કરી શકે જેથી માં નારાજ થાય. યાદ રાખજે, જે આપણે ઘરમાંથી નીકાળી પણ શકે છે. હવે એ તો મને પણ અહેસાસ થઈ રહ્યો છે કે મેં પણ મારી માં સાથે ખોટું કર્યું છે. જરા વિચાર કર, કાલે ગોલું પણ આપણી સાથે આવું કરે તો આપણે કેવું લાગશે. ખેર રવીના આ બધું નહોતી વિચારતી, તે તો બસ એ જ વિચારતી હતી કે જો સાસી આ ઘરમાંથી નીકળી જ દીધું તો ખરેખર તેમને મુશ્કેલ થઈ જશે. બીજા દિવસે સવારે શારદાજી, સુમિત્રાજી અને મહેશજી જ્યારે શેર માટે નીકળ્યા તો બહાર એકાદમાં શારદાજી બોલ્યા, સાચું કહું છું જીજી, કાલે દીકરા અને વહુને આટલું બધું કહેતી વખતે મને તો ખૂબ ડર લાગી રહ્યો હતો, પણ તમે બંનેએ મારો એટલો બધો સાથ આપ્યો અને બધી વાત એટલી સારી રીતે સમજાવી કે હું બંનેને દાંટીને મારી વાત કહી શકી. જ્યારે સુમિત્રાજીએ કહ્યું, બસ ભાભી, હવે આવી સ્ટ્રોંગ રહેજો,
પણ યાદ રાખજો કે આ બંને અંદરથી હજી બદલાતા નથી. શું ખબર, કદાચ ભવિષ્યમાં બદલાઈ જાય, પણ હમણાં જે બદલાવ તમે એમનામાં જુઓ છો એ ફક્ત પોતાની ભલાઈ વિચારીને કરી રહ્યા છે. જેથી હંમેશા પોતાનું ધ્યાન રાખજો અને એ પણ ધ્યાન રાખજો કે તમારી સાથે કંઈ ખોટું તો કે અન્યાય તો ન થાય. બાકી અમે તો હંમેશા તમારી સાથે જ છીએ. જ્યારે મહેશજીએ કહ્યું, અને ભાભીજી, અમારા સિવાય તમારી સાથે કોઈ બીજું પણ નથી, અને એ પણ છે કાયદો. તો શારદાજી હળવેથી મુસ્કરાવી દીધા. ખેર, ઘરે આવ્યા પછી સુમિત્રાજી અને મહેશજી પોતાના ઘર તરફ નીકળી ગયા. તે દિવસ પછી નાસ્તાના ટેબલ ઉપર શારદાજી માટે પણ એ જ ખાવાનું લાગતું હતું જે બધાની પ્લેટમાં હોય. આજે પોતાની જીત પર શારદાજી મુસ્કરાઈ રહ્યા હતા અને મનમાં વિચારી રહ્યા હતા કે હવે પોતાની સાથે ભેદભાવ કે અન્યાય ક્યારે નહીં થવા દે. અને સાથે સાથે સુમિત્રાજી અને મહેશજીનો ખૂબ આભાર માની રહ્યા હતા. જો એ તો લોકો ના આવ્યા હોત તો એ તેઓ ક્યારેય પોતાના હકની લડાઈ માટે આટલી હિંમત ન જુટાવી શક્યા હોત. કારણ કે તેમણે તો તે જ ખબર ન હતી કે વસિયતનામું ક્યારે બદલી શકાય છે. તેથી મિત્રો, દરેક વખતે હંમેશા પોતાના હક અને અધિકાર વિશે જાગૃત રહેવું જોઈએ, જેથી તેમની સાથે ક્યારે કંઈ ખોટું ન થાય. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી જરા કોમેન્ટ કરીને જણાવજો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં. જય શ્રી કૃષ્ણ. 60 વર્ષના કૈલાસજી નાથજી પોતાની નોકરીમાંથી નિવૃત્ત થઈ રહ્યા હતા. તેમણે એક ઈમાનદાર અને સમર્પિત કર્મચારી તરીકે ઓળખાવવામાં આવ્યા હતા અને તેમના નિવૃત્ત પછી સુખમય જીવનની શુભેચ્છાઓ આપવા આવી હતી. અંતમાં ઓફિસના મુખ્ય અધિકારીઓએ, પ્રશાસન અને સાથીઓ તરફથી તેમણે એક સુંદર દિવાલની ઘડિયાળ, એક સ્મૃતિ ચિહ્ન માટે રામચરિત માનસની એક પ્રતિમા ભેટ આપી હતી. 38 વર્ષની લાંબી સેવા પછી આજે તેઓ સરકારી નિયમોમાંથી મુક્ત થયા હતા. 2 દીકરીઓ અને 3 દીકરાઓના પિતા હતા. કૈલાસનાથજી પોતાની મર્યાદાની આવકમાં તેમણે માત્ર બાળકોને ભણાવી લખાવી અને કાબિલ નથી બનાવ્યા, પણ નિવૃત્ત પહેલા જ તેમના લગ્ન પણ કરાવી દીધા હતા. આ બધી જવાબદારીઓ ઉપાડતા ઉપાડતા તેઓ પોતે ભારે બોજ નીચે દબાઈ ગયા હતા. તેમની ભવિષ્ય નિધિ શૂન્ય થઈ ગઈ હતી અને વિભાગીય સરકારી સોસાયટીમાંથી વારંવાર લોન લેવી પડી હતી, જેથી તેમણે પોતાની અપંગ જરૂરિયાતોને ખૂબ મર્યાદિત કરી દીધી હતી. ઘણીવાર નવા શર્ટ પેન્ટની જગ્યાએ તેઓ જૂના કપડાં અને સૂટ પહેરીને ફરતા. ઓફિસ સુધી 2 કિલોમીટરનું અંતર તેઓ આવતા જતા પગપાળા કાપતા. જાણતા હતા કે તેમની છબી એક કંજૂસ માણસની બની ગઈ હતી. તેમનો મોટો દીકરો બેંકમાં કામ કરતો હતો અને તેના લગ્નની સાથે જ બધા કામ કરતી છોકરી સાથે લગ્ન કર્યા હતા. વચનો દીકરો FCIમાં હતો. હવે તેમના લગ્ન પણ સારા પરિવારમાં થયા હતા. લગ્ન પછી બંને દીકરાઓએ પોતાનું પિતૃત્વ ઘર બધું નાનું લાગવા લાગ્યું. પછી એક બંને પોતાની પત્નીઓને લઈને ન માત્ર અલગ થઈ ગયા, પણ તેમનાથી પોતાની બદલી બીજા શહેરમાં કરાવી દીધી. કદાચ તેઓ પોતાની પિતાની ગરીબી પોતાના ખભે ઉપાડવા તૈયાર ન હતા. તેમણે પોતાના પિતા સામે ફરિયાદ હતી કે તેઓ પોતાના બાળકોને અભાવો અને ગરીબી જીવન જીવવા મજબૂર કર્યા. ન તો ક્યારે મૂંગા કપડાં અપાવ્યા કે ન તો બધી સુખ સુવિધાઓ આપી શક્યા. પણ હવે જ્યારે તેઓ પોતાના પગ ઉપર ઊભા થઈ ગયા હતા, તો શા માટે ન આપણી મહેનતનું ફળ પોતે જ ખાય? દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. હાથની પાછી આંગળીઓ બરાબર નથી હોતી. તેમનો ત્રીજો અને સૌથી નાનો દીકરો શ્રવણકુમાર સાબિત થયો. તેની પત્ની પણ વૃદ્ધ માતા પિતા પ્રત્યે લગાવ પૂરો સન્માન આપ્યું. બંને તનમનથી દરેક સુવિધાઓ આપવાની કોશિશ કરતા હતા. સૌથી નાની વહુ તેમના દીકરાની ખોટ પણ નહોતી લાગતી હતી. મમ્મી પપ્પા કહેતા હતા આખો દિવસ તેની જીભ નહોતી થાકતી. સાસુ સસરાની જરા તબિયત ખરાબ થાય તો તે પરેશાન થઈ ઉઠતા અને સવારે ઉઠીને નાવા ધોઈને પૂજા કરતા. પહેલા બંને ચરણ ધૂળ સાથે લગાવતી અને મર્યાદિત સાધનોમાં જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તેમને સારું અને પૌષ્ટિક ભોજન આપવાની કોશિશ કરતી. સવારે જ્યારે તેઓ ઓફિસ માટે તૈયાર થવા ઓરડામાં જતા તો તેમનામાં સાફ સૂતા કપડાં, રૂમાલ, પર્સ, ચશ્મા, પેન નહીં
પણ પોલિશ કરેલા જૂતા પણ રાખેલા મળતા. આ જોઈને તેઓ ગરદન થઈ ઉઠતા. ઢગલાબંધ દુઆઓ તેમની નાની વહુ માટે તેમના હોઠ ઉપર આવી જતી. એક દિવસની યાદ કરીને તેઓ તેમના દર વખતે રોમાંચિત થઈ ઉઠતા. જ્યારે રોજની જેમ સાંજે ઓફિસેથી પાછા ફર્યા, તેમણે જોયું તો વહુ દીકરો અને પોતપોતી બધા એવા તૈયાર હતા જાણે કોઈ લગ્નમાં જવાનું હોય. આ દિવસ પતિ પત્ની કિચનમાંથી બહાર આવી તેને જોયું તો બધું આશ્ચર્યચકિત થઈ ગયા. પત્નીએ બહુ સુંદર સાડી પહેરી હતી અને ઉંમર પ્રમાણે બહુ આકર્ષિત લાગે વાળ સંવારેલા હતા. પહેલી જ વારમાં તેને પત્નીને આટલી સહેલી તજેલી જોઈ હતી. આ ટટું ટટું જોયું જુઓ, તમારું ઘર છે, પત્ની બોલી. પણ આ બધું શું છે? કોઈ લગ્નમાં જવાનું છે? બધું જણાવી દઈશું, પહેલા તમે તૈયાર થઈ જાઓ. પણ આખરે જવાનું ક્યાં છે? આ અચાનક કોનું નોત્યું આવી ગયું છે? પપ્પા, બહુ દૂર નથી જવાનું. વહુની નાનકડી વિનંતી છે. તમે જલ્દીથી મોઢું હાથ ધોઈને કપડાં પહેરી લો, અમને મોડું થઈ રહ્યું છે. તેઓ હડબડાઈને બાથરૂમમાં ઘૂસી ગયા. બહાર આવ્યા તો પહેલેથી તૈયાર રાખેલા કપડાં પહેરી લીધા. ત્યારે પોતી આવ્યા અને પોતાના દાદાને ખેંચતા બોલ્યા, ચાલો ને દાદાજી, બહુ મોડું થઈ રહ્યું છે. અને જ્યારે ઓરડામાં પહોંચ્યા તેમણે પોતાની આંખો ઉપર વિશ્વાસ ન થયો. રંગબેરંગી લડીઓ અને ફૂલોથી ઓરડો સજાવેલો હતો. મેજ ઉપર એક મોટું સુંદર કેક સજાયેલું હતું. દિવાલ ઉપર ચમકતા કાગળો કાપીને સુંદર રીતે લખેલું હતું, પપ્પાને સુવર્ણ જયંતિ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ જોઈને તેઓ જાણે ગુંગા થઈ ગયા હતા. જીદ કરીને તેમની પાસે કેક કપાવવામાં આવ્યો અને બધાને જોરથી તાળીઓ પાડીને હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ પપ્પા કહ્યું. ત્યારે વહુ અને દીકરાએ તેમણે એક પેકેટ પકડાવતા કહ્યું, જરા અહીં ખોલ્યો તો પપ્પા. પેકેટ ખોલ્યું તો ખૂબ પ્યારું સ્કિન કુર્તો અને પાયજાલ તેમના હાથમાં હતું. આ અમે બંને તરફથી અમારા 50મા જન્મદિવસની નાનકડી ભેટ છે પપ્પા. આ સાંભળીને તેને કડું રૂંધાઈ ગયું અને આંખો ભીની થઈ ગઈ. ખુશ રહો મારા બાળકો, મારા ગરીબ પિતાને આટલો પ્રેમ કરો છો. કાશ એ બંને બહુ પણ એક દિવસ હું આ પ્રેમ અને સેવા માટે ઇનામ જરૂર આપીશ. તમારા આશીર્વાદ મોટું બીજું કોઈ ઇનામ નથી પપ્પા. આ બધું તો તમે આપેલું છે. તમારો આશીર્વાદ અમારા સાથે રહે, બસ એ જ અમારા માટે સૌથી મોટું ઇનામ છે. વહુની આ વાત સાંભળીને તેઓ જિંદગીભર ભૂલી ન શકે. આજે નિવૃત્ત થઈને જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો પત્નીએ આરતી ઉતારીને સ્વાગત કર્યું. વહુ દીકરા પોતપોતાના ફૂલોના હાર પહેરાવ્યા અને ચરણ સ્પર્શ કર્યા પછી સાથીઓને ઘર સુધી છોડવા આવ્યા હતા. કેટલાક પડોશીઓ પણ શુભેચ્છાઓ આપવા આવ્યા હતા. બધાને જલપાન કરાવ્યું હતું. મોટા દીકરા અને વહુને આ પ્રસંગે પણ ન આવી શક્યા. કોઈને કોઈનું બહાનું બતાવી ન આવી શકવાની મજબૂરી વ્યક્ત કરીને ફોન ઉપર તેમણે માફી માંગવા લીધી હતી. મહેમાનો આવી ગયા પછી તેમણે દીકરાઓને કહ્યું, જુઓ ભાઈ, અત્યાર સુધી તો તમે કંઈક ને કંઈક કમાઈ લેતા હતા. આજથી તો બિલકુલ રીઠાણા થઈ ગયા. ફંડ તો પહેલેથી જ ખાઈ ગયું હતું. ગ્રેજ્યુટીમાંથી સોસાયટીએ પોતાની રકમ કાપી લીધી. હવે તો બસ આ 80,000નો એક ચેક સાંભળો અને થોડી પેન્શન મળશે. કંઈક બચાવી શક્યો નહીં તમારા માટે. હવે તો પિંકી અને રાજુને જેમ મને બૂઢા પાણી પણ તમારે પાળવા પડશે. આ સાંભળીને બહુ રડી પડીને શુભતા તો ભૂલી. દીકરીને આવી ગાળો ન અપાય અપા. આ ચેક આજે તમે મમ્મીના ખાતામાં જમા કરાવી દો. તમે પોતાની ભૂખ તરસ ઓછી કરીને જૂના કપડાં પહેરીને પગપાળા ચાલીને એક એક પૈસો બચાવીને દીકરા દીકરીઓને આત્મનિર્ભર બનાવ્યા છે. અને તમે આ ઘરનો મુખીઓ છો પપ્પા. અમારી સેવાને આરી રીતે લજ્જિત ન કરો. તેમણે સુખબુદ્ધિ વહુને શાંત કરીને બિનજરૂરી કરી લાંબા સમય સુધી તેના હાથ ફેરવતા કહ્યા. સમય પોતાના નિકંદર ગતિએ ચાલતો રહ્યો. અચાનક એક દિવસ તેમના હૃદયની ધડકન સાથે જાણે સમય થંભી ગયો. ઘરમાં કોલરા મચી ગયો. ભલે રંચે તેઓ સવારની સેટ મારી ગયા હતા. પાછા ફરીને સ્નાન કરીને કુર્તો પર બેસીને અખબાર વાંચી રહ્યા હતા. વહુ ચાનું કપ ત્રિપાઈ ઉપર મૂકી ગઈ હતી. અચાનક તેમણે ડાબી બાજુએ છાતીએ પોતાના અંગૂઠાને ભીસી લીધી. તેમના ચહેરા ઉપર ગાઢ પીડાઓની રેખાઓ ફેલાઈ ગઈ અને શરીર પરવેશાથી પરસેવાથી ભીંજાઈ ગયું. તેમને કરાવવાનો અવાજ સાંભળીને બધા દોડી આવ્યા, પણ મૂર્તિએ ડોક્ટરને બોલાવવાની પણ મહેનત ના આપી. જોત જોતામાં તેઓ એકદમ શાંત થઈ ગયા.
એવું લાગતું હતું કે જાણે બેસતા બેસતા સૂઈ ગયા હોય. પણ આ નીંદ પણ ક્યારેય ન ખુલે તેવી નીંદ હતી. શવયાત્રીમાં તૈયાર થઈ ગઈ હતી. બહાર બેઠા બંને દીકરાઓ, પરિવાર અને દીકરીઓ અને જમાઈઓ બધા પહોંચી ગયા હતા. દીકરાઓ અને નાની વહુઓ રડી રડીને બુલહાલ કરી દીધું હતું. પત્ની તો જાણે દુનિયામાં વેરાન થઈ ગઈ હતી. અને શવયાત્રા રવાના થતા લોકોની ઘણી ભીડ એકઠી થઈ ગઈ હતી. ત્રણેય દીકરીઓ આ જોઈને હેરાન થયા કે અંતિમ યાત્રામાં સામેલ ઘણા ચહેરાઓ એવા હતા જેને તેમણે ક્યારેય જોયા ન હતા. પિતાને જોઈ લાંબા ચોડા સંપર્કો ન હતા, તો પછી આ અજાણ્યા લોકો કેવી રીતે આ શોકમાં પણ સામેલ થવા ના નહીં પણ ઘાટ ગામમાં ડૂબેલા દેખાતા હતા. ક્રિયાક્રમ પછી બંને મોટા દીકરા, વહુઓ અને દીકરીઓની વિદાય થઈ ગયા. અંતિમ રસમો બધો ખર્ચ નાના દીકરાએ જ ઉપાડ્યો હતો, કારણ કે મોટા દીકરાઓનું કહેવું હતું કે પિતાની કમાણ એ જ ખાતામાં રહ્યો છે. મહેનતોથી ફુરસદ મળ્યા પછી નાનો દીકરો અને વહુનું જીવન ધીમે ધીમે સામાન્ય થવા લાગ્યું. દીકરો ઓફિસે જતો રહેતો, પછી ઘરમાં વહુ અને સાસુ ઘણીવાર તેમની વાતો કરતા અને બેસી જતા અને રડવા લાગતા. પછી એકબીજાની સાથે સાતત્ય આપતા અને થોડા દિવસો વીત્યા હતા. રવિવારે બધે ઘર હતા ત્યારે કોઈએ દરવાજો ખટખટાવ્યો. દીકરાએ દરવાજો ખોલ્યો તો એક અધેડી ઉંમરના સજ્જન સામે દેખાયા. દીકરાએ ઓળખ્યું કે પિતાજીની શવયાત્રામાં અજાણ્યો વ્યક્તિ આંસુ સારતો ચાલતો હતો. આવો અંકલ, અંદર આવો, બેસો ને. દીકરાએ નમ્રતાથી કહ્યું, હું મને નથી ઓળખતો બેટા, તું મારા જેવા અનેક લોકો નથી ઓળખાતો. જેમના સાસુએ તમારા પિતાને હાસ્યમાં બદલ્યા, તેમની ગરીબી દૂર કરી અને કંઈ સમજાતું નથી અંકલ, તમે શું કહી રહ્યા છો? દીકરો બોલ્યો, હું તમને સમજાવું છું બેટા. 10 વર્ષ પહેલાની વાત છે. તમારા પિતા ઓફિસે જતા જતા ક્યારેક મારા ખોખા ઉપર એક કપ ચા પીવા રોકતા. હું એક તૂટેલા ખોખામાંથી જૂની કેટલીમાં ચા બનાવતો અને એવા જ કપમાં ગ્રાહકોને આપતો. હું પોતે પણ એકલો ફાટેલી હાલતમાં હતો. એટલો સારો ખોખો. મારા ગ્રાહકો ગરીબ મજૂરો હતા, કારણ કે મારી ચા બજારમાં સૌથી સસ્તી હતી. તમારા પિતા જ્યારે ચા પીતા તો કહેતા, શું ગજબની ચા બનાવે છે દોસ્ત, આવી ચા તો મેં મોટા મોટા હોટલોમાં પણ ન મળે. જો તું થોડી ઢંગથી દુકાન બનાવે, સાફ સુથરા વાસણો એક કપ ચા રાખે, તો ગ્રાહકોને બેવાની વ્યવસ્થા કરે, તો સારામાં સારા લોકો લાઈનો લગાવીને તારી પાસે ચા પીવા આવે. હું કહે તો શું કરું બાબુજી, ઘર પરિવારનું રોટી પાણી માંડ ચાલે છે. દુકાન બનાવવાનું તો સપનું પણ નથી જોઈતો શકતો. અને એક દિવસ તમારા પિતાએ ખૂબ પ્રશંસાની મુદ્રા આવ્યા અને બોલ્યા, લે દોસ્ત, તારા માટે એક દુકાન મેં આગલા ચોક ઉપર ઠીક કરી દીધી છે. 3 મહિનાનું ભાડું પણ એડવાન્સમાં આપી દીધું છે. તેમાં થોડું ફર્નિચર લગાવી દીધું છે અને ક્રોકરી વાસણો વગેરે પણ લગાવી દીધા છે. રવિવારે સવારે 8 વાગે મુહૂર્ત છે. તેમની વાતો સાંભળીને હું હક્કાબક્કા રહી ગયો. તેમની કોઈ પણ વાત મારી સમજમાં નહોતી આવતી કે તેમણે સીધા સાદા શબ્દોમાં મને બધું સમજાવ્યું. કદાચ આ વાત તમે લોકો પણ નહીં જાણતા હો કે તેઓ પોતાની નોકરીની સાથે સાથે ઓવરટાઈમ કરીને પણ થોડી વધારાની રકમ કમાતા હતા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા મારી એક નમ્ર વિનંતી છે કે વિડીયોને એકવાર લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જરૂરથી જણાવો અને વિડીયોને અંત સુધી નિહાળવા વિનંતી છે. તેમણે મને કહ્યું કે ઓવરટાઈમ રકમ તેઓ બેંકમાં જમા કરાવતા રહેતા હતા. તમારી દમનની હાલત જોઈને તેમણે યોજના બનાવી હતી કે ઘણા દિવસો સુધી મારા ખોખામની આસપાસ કોઈ સારી દુકાન શોધમાં રહ્યા. આખરે તેમની શોધખોળ સફળ રહી. તે દુકાનને સંપૂર્ણ રીતે તૈયાર કરાવીને તેઓ મને જણાવવા આવ્યા હતા કે આગલા રવિવારે મારે ત્યાં સારું કામ શરૂ કરવાનું છે. આગલા રવિવારે એ દુકાનનું મુહૂર્ત હતું. તો મેં અજાણતા જ મારી આંખો આંસુઓથી ભીંજાઈ ગઈ હતી. હું તેમના ચરણોમાં ઝૂકી ગયો. મને કંઈ સૂઝતું ન હતું કે કયા શબ્દોમાં તેમનો આભાર માનું. તેમને તો મારા જીવનની કાયા પર પલટી દીધી હતી. જ્યાં બધા સગા સંબંધીઓએ મારું મોઢું ફેરવી લીધું હતું, ત્યાં જ મારા પિતાજીએ મારી મદદ માટે હાથ લંબાવ્યો. એક દિવસ તેમણે બેંકની પાસબુક પકડાવતા કહ્યું, મેં આ બધું તારા ઉપકાર માટે નથી કર્યું. આમાં મારો પણ સ્વાર્થ છે. નવી દુકાન ઉપર તમને
જેટલો પણ નફો થશે તેનું 5% તમે જાતે મારા ખાતામાં જમા કરાવતા રહેજો. તેમના આશીર્વાદ એવો ચમત્કાર બતાવ્યો કે મારી દુકાન ઉપર જુદી રીતે ચોકતી તકતી કરતી હતી. જાણે તે દુકાન એક શાનદાર રેસ્ટોરન્ટના રૂપમાં લઈ ચૂકી છે. હું અને મારો દીકરો તેનું સંચાલન કરીએ છીએ. છેલ્લા 10 વર્ષથી હું નિયમિતપણે મારા નફાનો 5% પાસબુકમાં જમા કરાવું છું. એ જ રીતે એક બુઢો માથા ઉપર ફળની ટોકરી ઉપાડીને ગલીએ ગલીએ ભટકતો પોતાની રોજીરોટી ચલાવતો હતો. વૃદ્ધિની ઉંમર સાથે તેનું શરીર એટલું નબળું થઈ ગયું હતું કે ટોકરીનું વજન માથા ઉપર ઉપાડવું તેના માટે મુશ્કેલ થઈ ગયું હતું. એક દિવસ એ જ રીતે કેળાની ટોકરી ઉપાડીને બુઢો તડકામાં ફરી રહ્યો હતો. ત્યારે સંયોગથી તમારા પિતાએ તેને જોયો. અચાનક બુઢાએ ચક્કર આવ્યા અને તે ટોકરી સાથે નીચે પડી ગયો. તમારા પિતાએ તેને સહારો આપીને તરત જ ડોક્ટર પાસે લઈ ગયા અને તેની સારવાર કરાવાઈ. હોશમાં આવતા જ તે બુઢાએ જણાવ્યું કે તેઓ મહિને 600 રૂપિયા એક સીમિત માણસના માટે ફળની ફેરી લગાવે છે, જેણે આવા 10-15 લાચાર લોકોએ કામ માટે રાખ્યા છે. તેઓ ગલીએ ગલીએ ફરીને તે ફળ વેચે છે. તમારા પિતાએ બુઢાની હાલત જોઈને વ્યથિત થઈ ગયા અને કહ્યું, હું આ વૃદ્ધ માટે કંઈક કરવા માંગુ છું. જરા મારી પાસે પાસબુક આપ. થોડા દિવસોમાં તેમણે એક એવી રેહડી તૈયાર કરાવી જે ચલાવવામાં ખૂબ હલકી હતી. એ રીતે બુઢાને સોંપતા કહ્યું, આ રેહડી ઉપર સારા અને તાજા ફળ સજાવીને નીકળજે. તારી રોજીરોટી આનાથી સરળતાથી નીકળી જશે. કામ શરૂ કરવા માટે આ 10,000 રૂપિયા રાખ. અને હા, હું તારા ઉપર કોઈ ઉપકાર નથી કરતો. તારા કામમાં જે પણ લાભ થાય તેનો 5% શ્યામલાલને આપતો રહેજે, જેથી તે મારા ખાતામાં જમા કરાવે. અને તે બુઢો હવે દુનિયામાં નથી અને હવે તે રેહડીની કમાણીથી હવે તેનો દીકરો પણ એક ફળની મોટી દુકાનનો માલિક બની ગયો છે. તે પણ અત્યાર સુધી નિયમિતપણે લાભનો 5% રકમ મારી સામે જમા કરાવે છે, જે હું તમારા પિતાની પાસબુકમાં જમા કરાવતો રહું છું. તે બુઢાની પછી તેમણે 7-8 બીજા ફેરીવાળાઓને રેહડીઓ બનાવી આપી, જેઓ તો હવે સુખી જીવન જીવે છે અને તેમનો લાભનો હિસ્સો પણ આ જ પાસબુકમાં જમા રહેતો રહે છે. એટલું જ નહીં, એક યુવાનની વાત કહું છું તને. મેં પાસ કર્યા પછી જ્યારે કોઈ નોકરી ન મળી તો તેણે પટર પર બેસીને પુસ્તકો વેચવાનું શરૂ કર્યું. એક વખત તમારા પિતાજી એ તરફ પસાર થયા. તે પટવારી વાળી દુકાન પર રોકાઈને પુસ્તકો જોવા લાગ્યા. આ જોઈને તેમને ખૂબ દુઃખ થયું કે તે યુવાન નીચા દરજ્જાઓની અશ્લીલ પુસ્તકો વેચવા માટે રાખી હતી. લાલાજીએ જ્યારે તે યુવાન સામે દુઃખ વ્યક્ત કર્યું તો તે શર્મિંદો થઈને બોલ્યો, શું કરું બાપુજી? સાહિત્ય પણ MA કર્યા પછી પણ મને કોઈ નોકરી મળી ન હતી. ઘરમાં માં બીમાર પથારીએ પડી અને પોત સામે ઝૂમતી રહી છે અને 2 બહેનોના લગ્ન લાયક છે. એના લગ્ન કંઈક ને કંઈક કમાણીનું સાધન શોધવું ખૂબ જરૂરી હતું. સારા પુસ્તકો એટલા મોંઘા હોય છે કે તેને ખરીદીને વેચવા માટે મારી પાસે પૂંજી પણ નથી. આ પુસ્તકો ખૂબ સસ્તા મળી જાય છે અને લોકો ભાડે પણ લઈ જાય છે. આ રીતે ઓછી પૂંજીમાં ગુજારો થઈ રહ્યો છે. જો તું ઈચ્છે છે તો હું તારી થોડી આર્થિક મદદ કરી શકું છું, પણ તું વચન આપ કે આમ પૂંજીને ફક્ત ઉચ્ચ સ્તરમાં જ્ઞાનવર્ધક પુસ્તકો જ વેચવા પડશે, તો હું તને 400 રૂપિયા ઉધાર આપી શકું છું, જે તું તારી સગવડ પ્રમાણે ધીમે ધીમે પાછા આપી શકે. મારો તારા પર કોઈ ઉપકાર ન રહે, માટે તું મને આ લાભનો 5% આપતો રહેજે. શાયદ તને આ જાણીતી આશ્ચર્ય થશે બેટા કે તારા પિતાજીએ આપેલો એ છોડ આજે ફળ ફૂલીને કેપિટલ બુક ડેપોના રૂપમાં એક મોટું વૃક્ષ બની ગયું છે અને શહેરમાં ઉચ્ચ સ્તરના જ્ઞાનવર્ધક પુસ્તકોનું એકમાત્ર કેન્દ્ર બની રહ્યું છે. તમારા પિતાએ કરેલી મદદમાં એટલી બરકત હતી કે જેમ જેમ મદદ કરી બધા ફૂલ ફૂલ્યા છે. એક વખત મેં તમારા પિતાજીને પૂછ્યું હતું, બાબુજી બુરું ન લાગે તો એક વાત પૂછું? તેઓ હસીને બોલ્યા હતા, તારી વાતનું બુરું કેમ માનું બાઉ? તું તો મારો નાનો ભાઈ છે. કહે શું વાત છે? તેણે ડઝનબંધ લોકોના જીવનને અંધારામાંથી બહાર કાઢીને ઉજાસ આપ્યો. તેમની લાચારી અને બેવસી દૂર કરીને તેમને આત્મનિર્ભર બનાવ્યા.
અને તમે જાતે હંમેશા ખૂબ સારું જીવન જીવ્યા. એક પણ પૈસો તમે તમારી સગવડ કે સુખ માટે ખર્ચ્યો હોય એવું મને નથી લાગતું. આખરે બેંકમાં જમા આ બધા રૂપિયા અને મારી વાતની વચ્ચે કાપી નાખી હતી. તેઓ બોલ્યા હતા, આ બધું મારું નથી. શ્યામલાલ, આ પાસબુકમાં જમા થયેલો એક એક રૂપિયો મારા નાના દીકરા અને વહુની અનામત છે. તમે નાનો ભાઈ કયો છે, તેથી તને કહું છું કે મારા મોટા દીકરાને વહુઓ પોતાના બાળકો સાથે મારા બુઢાપાનો બધો ભાર નાના દીકરા ઉપર છોડીને બીજા શહેરમાં સ્થાયી થઈ ગયા છે. અને અને આ મારા નાનો દીકરો અને વહુ દિવસ રાત મારા સુખ અને આરામની ચિંતામાં વ્યસ્ત રહે છે. વહુ તમારી બંને દીકરીઓની ખોટ પણ પૂરી કરી દીધી છે. મેં તો તેમની સાથે વચન આપ્યું છે કે શ્યામલાલ, એ તો હું તેને એક દિવસ તેને સેવાનું અવસર અને ઇનામ જરૂર આપીશ. મારી વાત ગાંઠ બાંધી લે. જ્યારે હું ન રહું ત્યારે આ પાસબુક લઈને મારી વહુના હાથમાં આપજે અને તેમને બધી વાત સમજાવજે. જે મારી વહુ વસિયત પણ આ પત્રમાં બધું કરી દીધી છે. જે પ્રમાણે આ બધી પૂંજી મેં મારી વહુના નામે કરી દીધી છે. આ તેનું ઇનામ છે. આ સાંભળીને વહુ અને દીકરાની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગી હતી. શ્યામલાલે તેમણે ધીરજ બંધાવતા એક પત્ર અને પાસબુક તેમના હાથમાં આપી દીધા. વહુ રડતા રડતા ઊભી થઈ અને ધીમે ધીમે ચાલતી થઈ અને પિતાની તસવીર સામે જઈ પહોંચી. હાથ જોડીને ઊભી રહી અને તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેના મોઢેથી ફક્ત એટલું જ નીકળ્યું, પપ્પા. મિત્રો, જો તમને આ વાર્તા મમ્મીજીએ સામાનની યાદી બનાવી દીધી હતી. થોડો જરૂરી સામાન મંગાવવાનો હતો. કોમલે યાદી પોતાની સાસુ રંજનાને આપી. રંજનાએ ચશ્મા બરાબર કર્યા અને યાદી ધ્યાનથી વાંચી. પછી તેમણે પેન મંગાવી અને કહ્યું, આ 2 કિલો દાળ શું જરૂરી છે? 1.5 કિલો પૂરતી છે. તમે આ મગફળી પર 1/2 કિલો વધારે છે, તે ઓછી કરો. 5 કિલો ઘી. વહુ, તું તો આ ઘરને ડૂબાડી દઈશ. પૈસા શું ઝાડ ઉપર ઉગે છે કે આટલો સામાન ખરીદી લીધો છે? હું ન હું, તું આ ઘરને વેચીને ખાઈ જઈશ. તને ખબર નથી કે મેં કેટલી મહેનતથી આ ઘર બનાવ્યું છે. એક એક સામાનથી લઈ આ ઘર સજાવ્યું છે. જેમ પૈસા ઉડેલી હો તો આ ઘર ન બની શક્યો. કોમલે સમજાવવાનો પ્રયત્ન કર્યો, મમ્મીજી, મગની દાળ બાપુજીની તબિયત માટે સારી છે. તેમણે પચાવવામાં પણ સરળતા રહે છે. મગફળી રોજ ખાવી જોઈએ, જેનાથી પ્રોટીન મળે છે. મગફળી બદામ કરતાં સસ્તી છે. શિયાળામાં તમે લાડુ બનાવશો તો ભેગું સસ્તું પડશે. 1 કિલો ઘી મોંઘું પડશે. રંજનાજી ગુસ્સે થઈને બોલ્યા, તું તો તારું ગણિત તારી પાસે રાખ. ઘી ભેગું કરવું લાવવું પણ મોંઘું પડશે ને. મારી સાથે દલીલ ન કર. આ ઘર મારું છે. મારો હિસાબ કિતાબ ચાલશે. દર મહિને જે રીતે સામાન આવે છે તે જ રીતે આવશે. અને તું તારા રસોડામાં વધારે દખલ ન કર. તારું ખાવાનું બનાવ અને ચૂપ રહે. રંજનાજી આવા શબ્દો ફરી કોમલ ઉપર ચૂપ થઈ ગઈ. આ પહેલી વાર નહોતું કે તેને આવી રીતે ટપકો આપ્યો હોય. સાસુ વહુ વચ્ચે તકરાર જ રહેતી હતી. રંજનાજીએ આદત પડી ગઈ હતી કે તેઓ પોતાની વહુને હંમેશા નીચી ગણતા હતા. ટોણા મારતા અને અપમાન કરવું એ તેનો સ્વભાવ બની ગયો હતો. કોમલ સંસ્કારો કારણે થોડી મજબૂત લીધે બધું સહન કરતી હતી. તેનો પતિ મુકેશ વધારે કમાતો ન હતો અને સસરા પ્રકાશજી સરકારી નોકરી હતી. મુકેશ બહુ ભણ્યો ન હતો, જેથી તેમણે માટે એક નાની વીજળીની કંપનીમાં દુકાન ખોલી લીધી હતી. મુકેશ ત્યાં સવાર સાંજ બેસતો, પણ કમાણી એટલી ન હતી કે બંનેનું પેટ ભરાય. ઘરનો મોટો ખર્ચ પ્રકાશજી ઉઠાવતા હતા, એટલે કોમલ તેને મુશ્કેલ અને બંનેની નીચે દબાઈને રહેતા હતા. રંજનાનો ઘરનો દબદબો હતો. તેનો ઘરને મોટી આંગળી પર નચાવતા હતા. મુકેશ તેમનો એકમાત્ર દીકરો હતો. તે ભણવામાં સારો ન હતો, જેથી વધુ ભણી શક્યો નહીં અને ઘરે જ રહ્યો. રંજનાજીએ જીદ કરીને એ દુકાન ભાડે લીધી. તેમાં તે વીજળીનો સામાન ભરી દીધો, જેથી તેને મુકેશ વ્યસ્ત રહે. લગ્ન માટે તેઓ કહેતા, અમારો એક જ દીકરો છે. આગળ પાછળ જે છે બધું એ જ છે. દુકાન ચાલે છે અને અમારા પતિની સરકારી નોકરી છે. વૃદ્ધાવસ્થામાં પેન્શન મળશે તો અમારી દીકરી ઉપર ભાર નહીં આવી શકે. અમે 3 જણા છીએ. તમારી દીકરી અહીં રાજ કરશે. કોમલના પિતાએ આ સાંભળીને હા પાડી દીધી.
કોમલે આ સંબંધ પણ ન હતો. તેની મોટી બહેન માનસિક રીતે બીમાર હતી. તેના પિતા તેની ચિંતામાં રહેતા હતા. ઘણો ઈલાજ કરાવ્યો હતો અને પૈસા પણ ખર્ચ્યા હતા. આવી સ્થિતિમાં કોમલના લગ્ન સરળ ન હતા. પણ તેના પિતાએ બિચારી હા કહી ઠીક પણ છે. તેઓ ભૂલી ગયા હતા કે લગ્ન માટે છોકરી કાબિલિયતને કમાણી વધુ મહત્વની હોય છે. કોમલ બંને મુકેશના લગ્ન થઈ ગયા. શરૂઆતના દિવસો સારા ગયા, પણ પછી રંજનાએ પોતાનો સ્વભાવ બદલાવવાનું શરૂ કર્યું. તેઓ કોમલને દરેક બાબતમાં ટોકતા. ચા બનાવે તો દૂધ ઓછું નાખ, કપડાં પર વધુ સાબુ નહીં, લાઇટ પંખો બંધ રાખ, એમ કહીને તેના ઉપર કોમલને હેરાન કરતા હતા. કોમલનું જીવન મુશ્કેલ બની ગયું. તેઓ પિયરમાં કંઈ કરી શકતી ન હતી, કારણ કે તેના માતા પિતા પહેલાની જેમ જ પરેશાન હતા. તે એકલી સાસુ આંસુ રહતી. સાસુજી રોજ એ જ કહેતા કે ઘરને તેમના પતિની કમાણીને ચાલે છે. મુકેશની કમાણી ઓછી હતી, તેથી તે પત્નીને કહેતા અને ફરતા લઈને જઈ શકતો ન હતો. એક દિવસ કોમલ રસોઈ બનાવતી હતી અને રંજનાજીએ કહ્યું, સામાન ધ્યાનથી વાપરજે, કારણ કે પાપડ છે રોકવાની શું જરૂર છે? સલાડ નકામું કાપે છે. રોજ દાળ શા માટે છે? અને અમે ઓછું ખાઈએ છીએ. જેઓ બધું કમાય છે તેનું ધ્યાન રાખ. કોમલ આ બધું સાંભળીને દુઃખી થઈ ગઈ. તેઓ પોતાના રૂમમાં ગાવા લાગી અને તેના અભ્યાસમાં લગ્નના કારણે અધૂરો રહ્યો હતો તે પૂરો કરવા માંગતી હતી. તેણે સાસુને કહ્યું, પણ રંજનાજીએ ગુસ્સાથી થયા. ભણીને શું કરશે? લગ્ન થઈ ગયા છે, ઘર સંભાળને. પણ સાસુના પ્રકાશજીએ સાથ આપ્યો અને તે ભાગવા માંગતી હતી, તો ભણવા માંગતી હતી, તો તેમાં શું ખોટું છે? દીકરો ન ભણ્યો, ઓછામાં ઓછું વહુ તો ભણી લે. કોમલે ભણવાનું શરૂ કર્યું અને ડિગ્રીઓ પૂરી કરી. પછી તેણે પ્રકાશને જાણે સ્પર્ધાત્મક પરીક્ષાનું ફોર્મ ભરાયું. ફોર્મ ભરાવ્યા બાદ થોડા મહિનામાં કોમલને સરકારી નોકરી મળી ગઈ. અને રંજનાએ જે હજમ ન થતું હતું, તેઓ બોલ્યા, નોકરી કરશે તો આ ઘર કોણ સંભાળશે? સસરાજી કમાય છે અને બધાને ખવડાવીશ. કોમલે જવાબ આપ્યો, અને મમ્મીજી, ખાવાનું ભિખારીને મળે છે, પણ ઇજ્જતની તો સવાલ છે ને. ઇજ્જત કોઈને મળતી નથી. રોટલી જોઈએ. હું બધું સહન કર્યું, કારણ કે મજબૂરી હતી. હવે નથી. હું નોકરી કરીશ ને ઇજ્જતથી જીવીશ. પ્રકાશજીએ કહ્યું, નોકરી કર, પણ અલગ ઘર શા માટે? કોમલે કહ્યું, પપ્પાજી, તમારા કારણે હું અહીં સુધી પહોંચી શકી છું, પણ હું અલગ રહી શકીશ, જેથી ઇજ્જતથી જીવી શકીશ અને તકદારીથી બચું. કોમલે ઘરની સામે જ એક ઘર ભાડે લીધું અને મુકેશ સાથે ઇજ્જતથી રહેવા લાગી. મુકેશ પણ સંમતિ સાધી. આમ કોમલનો પોતાનું જીવન બદલી નાખ્યો. જો દીકરો ઓછો કમાતો હોય તો તેનો દોષ વહુને શા માટે આપવો? સાસુને વહુનો સાથ આપવો જોઈએ, કારણ કે વહુ ઘરની ઇજ્જત અને ઘરની આબરૂ સાચવી લે છે, પરંતુ સાસુ એક વહુને સાચવી નહીં શકતા. સાસુ વહુનો સાથ આપવો જોઈએ. પૈસાને લીધે રોજ તકરાર થાય તો અલગ રહેવું સારું. આ વાર્તા ગમી હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવી વાર્તા સાથે.